બેક ટુ આ ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા છો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. 8:15 વાગી ગયા છે અને ટાઈમ થઈ ગયો છે બ્રેકફાસ્ટ લેવાનો. મેડમ બનાવી રહ્યા છે બ્રેકફાસ્ટ. ચાલો પેલા મેડમને સીતારામ કહી દઈએ. मैडम जी गर्मा गर्म रोटी बनाते हुए, मैडम जी जय सिया राम. જય સિયારામ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ સીતારામ. ચાલો બધા ચા ને રોટલી ખાવા. ચા રોટલી ખાવા મેડમ બોલાવી રહ્યા છે. તો ચાલો મેડમ બધાને સીતારામ કીધા છે તો કમેન્ટમાં જરા સીતારામ લખી દો. ટાઈમ થઈ ગયો છે બ્રેકફાસ્ટ લેવાનો. મેડમ બનાવ્યો છે કાલે જે દૂધી બતાવવામાં આવી હતી ને, જુઓ. દૂધીનો હલવો બની ગયો છે અને થોડો ચોંટી પણ ગયો છે. થાય હવે. તો ચાલો હવે ભાખરી આપણે રોટલી બની ગઈ છે અને ચા પણ બની ગઈ છે ઓલમોસ્ટ. ટાઈમ થઈ ગયો બ્રેકફાસ્ટ લેવાનો. તો તમે પહેલાં બ્રેકફાસ્ટ લઈ લો પછી મળે પાછો જલ્દી મેળે. હલવો કેમ ચોંટી ગયો? ટોસ કહેવાય બન્યો એમ. ના ચોથમાં ના જોઈએ. પપ્પા પૂજા પાઠ કરવા બેસી ગયા છે. ચાલો આપણે નાસ્તો કરવા બેસી જઈએ. મોર્નિંગનું બ્રેકફાસ્ટ લઈ લીધું છે ચક. અને ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. તો ચાલો મળીએ છીએ હવે ડાયરેક્ટ સીધા એઝ યુઝ્યુઅલ. તમે બધાને ખબર જ છે હવે ટિફિન ચાલુ થઈ ગયું છે તો સીધા રાતના મળીએ છીએ. તો રાત સુધી જોડાયેલા રહેજો. આજે કંઈક ઇવેન્ટ હશે, આઈ થિંક સો. સાંજે ખબર પડી જશે. તો તમારા બધાની સાથે ઇવેન્ટની મજા માણવા જઈશું આપણે. વાગતા પહોંચી ગયા છીએ ઘરે. ટાઈમ થઈ ગયો છે ડિનર લેવાનો. મેડમ બેસી ગયા છે રાહ જોઈને ડિનર લેવા માટે, બંગાસા ખાતા. તો ચાલો પહેલાં ડિનર લઈ લઈએ, પછી ઇવેન્ટ તો છે 2-3. ક્યાં જઈ શકીએ છીએ ક્યાં નહીં. અને સાથે વરસાદનો માહોલ પણ જબરદસ્ત બની ગયો છે. પણ જો ઓફિસથી ઘરે આવ્યો ને થોડું પલાળ્યું પણ કંઈ જામ્યું નહીં. જેવું જામે એવું વરસાદ આવ્યો નહીં. हमको नली से नहीं नहाने का है, हमको बारिश में नहाने का है. અચ્છા, થેન્ક યુ તમારા આઈડિયા માટે થેન્ક યુ. જોયે ને દેશી જુગાડ, દેશી આઈડિયા જારી રાખવાની માથે એટલે લાગે વરસાદ આવ્યો. માઇન્ડ તો કામ કરે છે થોડું. તો આજે વરસાદમાં બનાવવાની બહુ ઈચ્છા હતી એટલે તો હેલ્મેટે પહેર્યું નહીં. મેં કીધું ચાલો આજે પલરી નાખવાનું છે. પણ ઓફિસથી ઘરે આવતા જેમ આગળ આવતા ગયા ઘર સાઈડ આવતા ગયા ને એમ તેમ ધીમો થતો ગયો. પછી બીઆરટીએસ આપણે કેનાલ રોડથી શું કહેવાય રિંગ રોડથી વરસાદ એકદમ સ્ટોપ બંધ. કઈ મજા ના આવે એવું છે. બરાબર છે. તો બહુ કંઈ ખાસ વરસાદ આવે ને. ચાલો તો પહેલાં ડિનર લઈ લો પછી પાછી ગપસપ કરીએ છીએ તમારી સાથે. ડિનર લઈ લીધું છે. વરસાદના છાંટા પડ્યા. આમ તો થોડોક સારો વરસાદ પડ્યો. એટલે ગુજરાતી હોય ને એની ઘરે 2 વસ્તુ ફરજિયાત બને, લગભગ દરેકના ઘરમાં બને: ભજીયા અને થેપલા. અને આ 2 ના હોય ને તો ગુજરાતી જ ના કહેવાય એવું થઈ ગયું છે. તો આપણી ઘરે ભજીયાની રમઝટ તો નહોતી પણ થેપલાની રમઝટ થઈ ગઈ હતી. એટલે આપણે મોજથી થેપલા ખાધા છે. અને હવે થોડી વાર પછી આપણે ઇવેન્ટમાં જવા નીકળીશું. કઈ જગ્યાએ જવાનું થાય નક્કી નથી. કોલ આવશે એ જગ્યાએ જઈશું. તમારી સાથે જોડાયેલા રહેજો. રાતનું થઈ ગયો છે 11 અને યંશુભાઈ જુઓ ટીવી જોવા લાગી ગયા છે. હે ને યંશુભાઈ જુઓ આજે સવારે યંશુભાઈ સ્કૂલ પર તમે ગયેલા તો ટાઈમ શું હતો? 8 વાગ્યાનો. તો સવારમાં કેમ વહેલા તમે પહોંચી ગયા હતા? પછી 1 કલાક શું કર્યું ત્યાં?
ગાર્ડનમાં બેઠા પછી બરાબર છે. તો ભાઈ સાહેબને છે ને ખબર નહોતી કે કેટલા વાગ્યાનો ટાઈમ છે, અને પછી ગાર્ડનમાં સ્કૂલના ગાર્ડનમાં જઈને બેઠા. સ્કૂલનું ગાર્ડન કેવું છે એ આપણે યંશુભાઈના રિઝલ્ટના વિડીયોમાં બતાવ્યું છે. તો હજુ સુધી જો એ વિડીયો નથી જોયો તો જઈને જરૂરથી જોજો. તમને લોકોને યંશુની સ્કૂલ બતાવી છે, યંશુભાઈને સ્કૂલમાંથી શું શું ગિફ્ટ મળ્યા છે એ પણ બતાવ્યું છે. તો જરૂરથી જોજો. હવે આપણે ફેન લીધેલા, ટેબલ ફેન 2 લીધેલા એક સાથે. તો 1 વર્ષથી એક ફેન એમને પડી રાખેલો એટલે ખરાબ થઈ ગયો છે. જુઓ, એને ખોલીને પાછળનો ભાગ લઈ ગયા છે. હવે શું ફોલ્ટ આવી ગયો છે ખબર નહીં, પણ પડ્યા કોઈ પણ ઇલેક્ટ્રોનિક કે ઇલેક્ટ્રિક વસ્તુ પડી પણ ખરાબ થઈ જાય છે. બોલ, ફેન જામ નહોતો તો પણ ચાલુ ન થયો. હવે શું ફોલ્ટ છે તો હવે પછી જ ખબર પડશે. યંશુભાઈ હવે જો આવું રોબ્લોક્સ ને એવું જ જોયા કરે છે, કંઈ કામના વિડીયો જોતો જ નથી. તને આવડતું જ નથી. માઇનક્રાફ્ટ જોવે છે, તને આવડતું નથી બીજા કંઈ કામના વિડીયો જોવાય એવું. હે ભાઈ, રાતનું દૂધ પી રહ્યા છે. ચાલો તો હવે ટાઈમ થઈ ગયો છે સુવાનો. શું કહો છો મેડમ? કઈ ગયા मैडम जी बाहर चले गए हैं। ओह, किधर है? तो फिर अंदर चली गए. ओ मैं इस तरफ आया रे. હું આ તરફ આવું તો એ પેલી સાઈડ જાય, હું પેલી સાઈડ આવું તો આ તરફ આવે છે. ક્યાં ઘૂમ કરે છે? શું કહેતા હતા? જો 2 ઘરી આવી ગયા છે પાછા. જો ચાલુ થઈ ગયા છે અંશુભાઈ રૂમની અંદર. હા, માર્બલ ખરાબ થઈ જશે લા, હે ને? તું હોલ પાડી દઈશ માર્બલમાં ગરિયા ફેરવીને. બંધ કર. એ કઈ રૂમમાં ફેરવાની વસ્તુ છે? આ ટીપાઈ, કાચની ટીપાઈ ને બધું તોડી નાખીશ તું. બારી, ફૂલ વિન્ડો બી તું તોડી નાખીશ. શું વચ્ચે એ છટકીને આવ્યો હોય ને પેલા જાળીમાંથી, ક્યાં જાય એનું નક્કી ના હોય. રૂમમાં નહીં ફેરવવાનું. ગમે ત્યાં ફેરવ, ગરિયો ગમે ત્યાં ફેરવ, પણ આ તારી જાળી છે, દોરી છે, એમાંથી ક્યાંથી છટકીને જાય એનું નક્કી ના હોય ભાઈ. રૂમમાં ફેરવવાની વસ્તુ જ નથી એ. આઈ નો કે તને આવડી ગયું છે, પણ નક્કી ના હોય. ક્યારેક ફસાઈ જાય ને તો ઉછળીને કઈ સાઈડ જાય એનું નક્કી જ ના હોય. એટલે રૂમની અંદર છે ને, જો આ યાર બાળકો છે ને સમજતા જ નથી. પછી કંઈ ખીજાય છે, કંઈ ખીજાવામાં ન માને તો પછી કયો પાક મળે? હે, મેથી પાક મળે ભાઈ. એટલે છે ને સમજી જવાનું, કહીએ ને ત્યાં. ચાલો તો રાતના વાગી ગયા છે 11. સુવાનો ટાઈમ થઈ ગયો છે. વરસાદના કારણે 3 ઇવેન્ટ્સ બંધ રહી છે. 3 ઇવેન્ટ્સ હતી, અલગ જગ્યા પર જવાનું હતું. તો એક જગ્યા બહુ લોકેશન બહુ જ સારું હતું, તો ત્યાં મારે, મેડમને અને યંશુને ત્રણેયને જવાનું હતું. પણ અનફોર્ચ્યુનેટલી વરસાદના કારણથી 3 ઇવેન્ટ બંધ રહી છે. એટલે તમને પણ સાથે નથી લઈ જઈ શક્યા. તો સોરી એના માટે. અને આજનો દિવસ આપણો ફેલ ગયો છે. તો રાખીએ છીએ આજના માટે બસ આટલું જ. મળીએ છીએ આવતીકાલે ફરી પાછા એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, લાઈફ એન્જોય કરતા રહો. જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. બાય બાય.